31 ને લઈને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા તાપી જિલ્લામાં સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાની બોર્ડર પર તાપી પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કેટલાક તત્વો દ્વારા 31 ને લઈને મહારાષ્ટ્રથી નશીલા પદાર્થો ગુજરાતમાં લાવવાની ફિરાકમાં હોય, જે પૈકી તાપી પોલીસે બોર્ડર વિસ્તારમાં કડક વાહન ચેકિંગ હાથ ધરી પ્રોહિબિશનના કેસ બનાવી આવા તત્વો પર લાલ આંખ કરી રહી છે, નશાના દૂષણને અટકાવી રહી છે। નવા વર્ષની ઉજવણી અને 31ની ઉજવણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે બોર્ડર પરના જે ગામડાઓ છે ત્યાંથી પસાર થતા વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તથા પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરે છે વગર હેલ્મેટે અને ત્રણ સવારી જે જતા હોય તે ટુ વ્હીલરને પણ એનું ચેકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે।